નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અંજારમાં દેવળિયા નાકા પાસે આવેલા વાલ્મીકીવાસમાં રહેતા 17 વર્ષીય નંદનીબેન સરકટાએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જેથી પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી। અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દરમિયાન ભચાઉ તાલુકાના સિકરા ગામે રહેતા 75 વર્ષીય સદાબાઈબેન સંઘારે આત્મઘાતી પગલું ભર્યું હતું। કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જે અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભુજમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થના વેચાણના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે ભુજ મુન્દ્રા રોડ પર આવેલી બાલાજી ગ્રીન સોસાયટીમાંથી ગાંજા સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ ભુજ એ ડિવિઝન પોલીસની હદમાં એસઓજીએ કાર્યવાહી કરી હતી, જેમાં ઉપલી પાડ પર રહેતા 26 વર્ષીય ધ્રુવ જોશીને ઝડપી લેવાયો હતો। રેનોલ્ટ ક્વિડ ગાડીમાં તે બેઠો હતો। તપાસ કરતા 242 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પૂછપરછ કરતા ભચાઉના રાજુભાઈ ઉર્ફે રાજભા ગઢવી પાસેથી ગાંજો લીધો હોવાની કબૂલાત આપી હતી। ભુજ મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસે આવેલી HDFC બેંકના સામેના ભાગેથી રાજુભાઈ પાસેથી આ ગાંજો વેચાણના ઈરાદે ખરીદ્યો હતો, જેથી ગાડી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને સામે NDPSની કલમ હેઠળ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો। ભુજ તાલુકાના સુમરાસર જત ગામની ઉત્તરાદી સીમમાં વિછિયા ડુંગર પાસે હાઈવે રોડથી પશ્ચિમે કાચા રોડ તરફ અંદર જતા ટેકરી વિસ્તારમાં દેશી બનાવટની મોભર મજલ લોડ બંદૂક સાથે યુવકને ઝડપી લેવાયો હતો। ભુજ તાલુકાના કમાગુના ગામના 46 વર્ષીય જાકબ હાસમ ત્રાયાને ઝડપી 2000ની બંદૂક કબજે કરી માનકુવા પોલીસ સ્ટેશનમાં હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અબડાસા તાલુકાના નુધાતળ ગામની સીમા આવેલ સર્વે નંબર 187માં આવેલ લીઝમાં ગેરકાયદેસર ખનન કરેલ બેન્ટોનાઇટના જથ્થો સંગ્રહિત કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના પરથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા હડકંપ મચી ગયો હતો। આ લીઝ પર બેન્ટોનાઇટનો જથ્થો પૂરો થઈ ગયો હોવા છતાં લીઝ સરેન્ડર કરાવવાના બદલે રોયલ્ટીના દુરુપયોગ કરાવવાની મોડસ ઓપરેન્ડી મુજબ લીઝની બાજુમાં રહેલ ટાવર્સ પૈકીની જમીનમાંથી બેન્ટોનાઇટનું ખનન કરી લીઝની જગ્યામાં ખાલી કરવામાં આવતું હતું। લીઝમાંથી ખનન કરેલું દર્શાવી રોયલ્ટી મેળવી માલ કાયદેસરનો બતાવી વેચવાની પેરવી કરવાના કૌભાંડના ભાગરૂપે લીઝની બાજુમાં સરકારી જમીનમાં ખનન અટકાવી પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરિયાદી કાસમ હિંગોરાની અરજીના આધારે કાર્યવાહી કરી હતી। 2 દિવસ અગાઉ આ અરજદારની અરજી અનુસંધાને ખાણ ખનીજની ટીમ તપાસમાં આવી હતી, જે વખતે ખાણ ખનીજની ટીમની હાજરીમાં લીઝના નામે ખનીજ ચોરી કરતા તત્વો સદામ મામદ અને કાયદાના જાણકારના પુત્ર એવા બારતુ શખ્સે ગાળાગાળી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બાદમાં આ બાબતે અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખાણ ખનીજ અધિકારીઓને તટસ્થ કાર્યવાહી કરવાનું કહેતા સ્થળ પર માપણી કરાઈ હતી। કોઠારા પોલીસના PSI ડાંગરના બંદોબસ્ત હેઠળ માપણી કરાઈ હતી, જેમાં લીઝની બાજુમાં સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરાયાનું જણાઈ આવતા પંચનામું કરાયું હતું અને લીઝમાં ઉભેલ હિટાચી અને આઈવા ડમ્પરોને સ્ટોક કરાયેલ બેન્ટોનાઇટના જથ્થાની ચોક્કસ માપણી ન થાય ત્યાં સુધી સ્થળ પરથી હટાવવા પર રોક લગાવાઈ છે। આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી કયુર પંડ્યાએ જણાવ્યું હતું કે મળેલી ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગની તપાસ ટીમ સ્થળ પર ગઈ હતી અને તપાસ કરી હતી, જેમાં લીઝ વિસ્તાર બહાર ખનન થયાનું સામે આવ્યું છે। હાલે માપણી અને જથ્થાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે। લીઝ વિસ્તારના નકશાની સરખામણી કરી જથ્થાની ચકાસણી કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। 2 દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી, જે પ્રકરણ આ મુંધાતળ વિસ્તારમાં હાલે છે 187નું, એના તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લુખાઓ છે આ બેન્ટોનાઇટ ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, એના દંડ થવું જોઈએ અને 187 સર્વે નંબરની જે લીઝ છે એ સીલ થવી જોઈએ, કારણ કે લીઝમાં માલ નથી, ચોરી માટે જ આ ઉપયોગ થાય છે। બીજે ગયા વર્ષે પણ આ લીઝમાં માલ નાખતા હતા, 147 સર્વે નંબર ખીરસરાના ચોરી કરી અને આ 187 સર્વે નંબરમાં નાખતા હતા। આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે, જે માણસે, હું એ માણસને ઓળખતો નથી, એનું નામ લબ અક્ષય છે, જેમાં દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે। તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ
અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ, જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે, કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે. જે હું માલધારી પણ છું, આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી, માલ ઢોર ઢાંખરને ચારી શકતા નથી, રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી, રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે. તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે, જે માણસે મને ધમકીઓ આપી છે મીડિયામાં ચોખ્ખું દેખાય છે, તંત્રની સામે ધમકીઓ આપી છે મને મારી જાનને ખતરો છે. એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અંજાર તાલુકાના માથક વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય સાવકા પિતાએ 6 વર્ષના દીકરાને પાણીમાં ડૂબાડી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના અને હાલે માથકમાં ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજિંગ કંપનીની કોલોનીમાં રહેતા પરિવારમાં બનાવ બન્યો હતો. ફરિયાદી પૂજાબેનના જણાવ્યા પ્રમાણે તેમના પહેલા લગ્ન એમપીના દયારામ કુશવાહ સાથે થયા હતા. સંતાનમાં 3 દીકરા છે. પહેલા પતિનું 3 વર્ષ પહેલા અવસાન થતા 4 મહિના પહેલા બીજા લગ્ન એમપી નાજખેતસિંહ દેવીસિંહ આહિરવાલ સાથે થયા હતા. પહેલા લગ્નના 3 સંતાનો પૈકી 18 અને 16 વર્ષના દીકરા દિલ્હીમાં શેરડીની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે, જ્યારે 6 વર્ષનો દીકરો રાહુલ નાનો હોવાથી ફરિયાદી માતા પાસે રહેતો હતો, જેની સાથે બીજા લગ્ન થયા. તેની પહેલી પત્ની કોઈની સાથે ભાગી ગઈ હતી. તેના 2 દીકરા પૈકી એક દાદી પાસે અને બીજો તેની માતા પાસે રહેતો હતો. બંને જણા સવારે 8 વાગે કંપનીમાં જતા અને 6 વાગે પાછા આવી જતા. ઘરની બાજુમાં દિયર સૌરભ રહેતો, જેની નાઇટ ડ્યુટી હોવાથી દિવસ દરમિયાન રાહુલ તેના ઘરે રહેતો હતો. પૂજાબેન નિત્યક્રમ પ્રમાણે નોકરીએ ગયા ત્યારે પતિ અને દીકરો રાહુલ રૂમ પર હતા. બાદમાં પતિ ખુદ કંપનીમાં આવ્યો અને કહેવા લાગ્યો કે રાહુલ મળતો નથી, જેથી કંપનીમાંથી રૂમ પર આવી આજુબાજુના લોકોને જાણ કરતા સૌ કોઈ શોધખોળમાં પરોવાઈ ગયા હતા. કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને બીજા માણસોને જાણ કરતા તેઓ પણ શોધખોળમાં હતા. દરમિયાન સાંજના સમયે કંપનીના કર્મચારીઓએ કેમેરા ચેક કર્યા, જેમાં જાણવા મળ્યું કે મહિલા 8 વાગે નોકરીએ ગઈ. તેના અડધો કલાક પછી પતિ રાહુલને લઈને જતો હતો અને પરત આવ્યો ત્યારે એકલો હતો. રાહુલ જોવા મળ્યો ન હતો. કંપનીના માણસોએ પૂછપરછ કરતા પતિએ મને કંઈ ખબર નથી તેમ કહ્યું, પરંતુ બાદમાં કંપનીથી દૂર આવેલ પાણી ભરેલા ખાડામાં રાહુલને ફેંકી દીધો હોવાની વાત કહી, જેથી ત્યાં જઈ તપાસ કરતા પાણી ભરેલા ખાડામાં રાહુલ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી આવી હતી. આરોપી ખેતસિંગે દીકરાની હત્યા કરી હોવાથી માતાએ આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના અવસાન બાદ દીકરાઓનું ભવિષ્ય સુધારવા માટે માતાએ બીજા લગ્ન કર્યા, પરંતુ બીજા લગ્નમાં આવેલો પતિ જ યમ બનતા માસૂમ બાળકનું જીવન સંકેલાઈ ગયું છે. આ ઘટનાથી કંપનીના સ્ટાફ સાથે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે પણ આ સમગ્ર બનાવ સાંભળી ચોંકી ઉઠી હતી. નરાધમ બાપ સામે સખત પગલાં લેવાય અને ઝડપી ચાર્જશીટ કરી કડક સજા મળે તે જરૂરી છે. અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલા શાંતિધામમાં કૃષ્ણ પાર્ક સોસાયટીમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો. અહીં મોટા પ્રમાણમાં તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ માલ સગે વગે થાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવતા 2 શખ્સોની ધરપકડ કરાઈ હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી ગડપાદરમાં રહેતા વિપુલ વિરડા અને સચિન ચૌહાણ હાઈવે પર પસાર થતા તેલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવરને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવતા હતા. આ ચોરી કરેલ તેલનો જથ્થો વરસામેડીમાં આવેલા મકાનમાં સંગ્રહીને રખાયો હતો. એલસીબીએ રેડ પાડી ત્યારે મકાનમાંથી કેરબામાં રહેલું તેલ આઈસર ટેમ્પોમાં ભરવામાં આવતું હતું. માલ સગે વગે થાય તે પહેલા દરોડો પાડતા કુલ 5050 લીટર કાચું સોયાબીન તેલ કિંમત ₹5 લાખ તેમજ 945 લીટર ક્રૂડ પામ ઓઇલ, ખાલી કેરબા, મોબાઈલ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન વિપુલ વિરડા અને આઈસર ચાલક ગાંધીનગરના હીરા ભરવાડે અટક કરાઈ હતી, જ્યારે સચિન ચૌહાણ હાજર મળી આવ્યો ન હતો. એલસીબીએ અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાપર તાલુકાના ગવરીપર ગામે રહેતા 32 વર્ષીય રામાભાઈ મણવર નામના યુવાને ફોન આવ્યો અને 12 લાખની લોટરી લાગી હોવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં યુવાને પૈસા મેળવવા ઓનલાઈન 2,10,000 રૂપિયા આપ્યા હતા, પરંતુ બાદમાં ઠગાઈ થયાનું જણાઈ આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ યુવાન ઇન્સ્ટાગ્રામ જોતો હતો ત્યારે 5ના દરની જૂની નોટના બદલામાં 12 લાખ આપવાની વાત કરતી રીલ આવી હતી. તેમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર યુવાને ફોન કરી 5ની જૂની નોટનો ફોટો મોકલા આવતા સામા છેડેથી બોલનાર શખ્સે તેમને
12 લાખની લોટરી લાગી છે, એમ કે તમને રોકડા આપી જશું. આ માટે ફીના 5,000 રૂપિયા મંગાવ્યા હતા. બાદમાં અલગ અલગ બહાનાઓ કરી 2,10,000 રૂપિયા મેળવી લીધા હતા. ઉપરાંત વધુ 2 લાખની માંગણી કરવામાં આવી હતી, જેથી ઠગાઈ થયાનું જણાઈ આવતા રાપર પોલીસમાં મોબાઈલ ધારક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભુજની ખાસ પાલારા જેલમાં અઠવાડિયામાં બીજી વખત મોબાઈલ ઝડપાયો છે. ગત 25મી અમદાવાદથી આવેલી ઝડપી સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે મોબાઈલ મળી આવ્યો હતો. યાર્ડ નંબર 5ની બેરેક નંબર 909માં કચરાની ડોલમાંથી BSNLના કાર્ડ સાથેનો મોબાઈલ મળ્યો હતો. જે બાદ 30મીએ સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કાચા કામના કેદી દાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજ મોહમ્મદ જેડા પાસેથી નોકિયાનો સાદો મોબાઈલ મળી આવ્યો હતો. સિમ કાર્ડ સાથેનો મોબાઈલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ છે. અવારનવાર પાલારા જેલમાં મોબાઈલ મળી આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. જ્યારે નામજોગ ફરિયાદ થાય ત્યારે તટસ્થ તપાસ કરી જેલ સ્ટાફને સંડોવણી હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે તો જ જેલમાં મોબાઈલની બધી અટકી શકે તેમ છે. રાપર તાલુકાના લખાગઢ સણવા રોડ પર લખાગઢ ગામની પ્રાથમિક શાળાની નજીક બિયર સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાબતે મળતી વિગતો મુજબ બાળેસર પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્ર કેમ્પરને અટકાવી તપાસ કરતા તેમાં કિંગફિશર બિયરના 500 mlના 1,368 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 3 લાખ આંકવામાં આવી છે. આ સાથે રાપરના શાનગઢના મગન કોલી અને કુલપરાના તુલસી કોલીની અટક કરવામાં આવી હતી. જ્યારે રાપર સમાવાસમાં મનજી કોલી અને દારૂ મંગાવનાર હાજર ન મળી આવતા આડેસર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.